વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત ભારત સરકાર દ્વારા દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। આ રાષ્ટ્રીય મહાઅભિયાન અંતર્ગત સુરત ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સક્રિય ભાગીદારી નોંધાવી છે। મંત્રી હર્ષ સંઘવીએ સુરત પાલિકા કમિશનર એમ નાગરાજન અને અન્ય ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઓનલાઈન ડિજિટલ પોર્ટલ પર જઈને હેડ ઓફ ફેમિલી તરીકે પોતાના પરિવારના નામો અને સાચી વિગતો સબમિટ કરી હતી। સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે।